રાતના 12 વાગ્યા હતા। ગુજરાતના એક નાના ગામની બહાર આવેલું એ જૂનું શમશાન ઘાટ, જ્યાં દિવસમાં પણ કોઈ જતું નથી। હું લાકડા મૂકવા અંદર ગયો ત્યારે અચાનક ઘંટડી વાગ્યાનો અવાજ આવ્યો, પણ ત્યાં કોઈ મંદિર નહોતું। ચિતા પાસે પડેલી રાખ હલવા લાગી અને એમાંથી ધીમે ધીમે એક સ્ત્રીનો આકાર ઊભો થયો। તેના વાળ બળેલા હતા, આંખો ખાલી, અને મોઢામાંથી અવાજ આવ્યો, મને અગ્નિ નથી મળી। હું ભાગવા વળ્યો તો પાછળથી મારા પગ પકડી લીધા। શમશાનમાં કોઈ પગલાં નહોતા, પણ શ્વાસ લેવાનો અવાજ મારા કાન પાસે હતો। સવારે લોકો આવ્યા, શમશાન ઘાટ ખાલી હતો, પણ મારી પીઠ પર આજે પણ પડતરની નિશાની છે। અને દર અમાવસે રાત્રે એ જ અવાજ ફરી સંભળાય છે।